મોરબી વિસ્તારમાં વીજપોલનું વળતર ચૂકવ્યા વગર કંપની પોલીસની સાથે રાખીને દાદાગીરીથી ખેડૂતોના ખેતરમાં વીજપોલ નાખવામાં આવતા હોય તેના વિરોધમાં મોરબી તાલુકાના જેતપર ગામે ખેડૂતોનું ગાંધી ચિંધ્યા માર્ગે ઉપવાસ આંદોલન શરૂ થયું છે। દિન પ્રતિદિન દરેક ગામડાનું સમર્થન મળી રહ્યું છે। કિન્નર સમાજ દ્વારા પણ આ ખેડૂત આંદોલનને સમર્થન આપવામાં આવ્યું છે। તો એક રચનાત્મક કાર્યક્રમ બ્લડ ડોનેશનનો કાર્યક્રમ યોજાઈ ગયો છે, જેમાં 5,551 નંગ બોટલ રક્ત એકત્ર થયું હતું। આજે સવારે ઘણા ગામની મહિલાઓ આ ઉપવાસી છાવણીમાં સમર્થન માટે આવી હતી અને રાત્રે તો મોરબી શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાંથી મહિલાઓને 70 બસો ભરાઈને જેતપર ગામે ખેડૂતોના આંદોલનની ઉપવાસ છાવણીમાં પહોંચ્યા હતા। ઠેર ઠેરથી સ્વયંભૂ મળતું જન સમર્થનમાં જો સરકાર ખેડૂત પ્રત્યે સહાનુભૂતિ વલણ નહીં દાખવે તો આવનારી ચૂંટણીઓમાં તેની જબરી અસર થઈ શકે છે। માત્ર પાટીદાર આંદોલનમાં વિરોધ થયો હતો, તેમાં પણ નુકસાન થયું હતું, જ્યારે આ તો સમગ્ર ખેડૂત સમાજ છે। દરેક જ્ઞાતિ ખેડૂત જન સમુદાયમાં છે, જેથી સરકાર ગંભીરતાથી નહીં વિચારે તો સત્તા પરિવર્તન થઈ જાય તેવા સંજોગો પણ દેખાઈ રહ્યા છે। જેડીસી ન્યૂઝ સાથે શ્રીકાંત પટેલ, મોરબી।